અને તારીખ 26/1/84 સારંગપુર નું વચનામૃત પહેલું. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના શ્રાવણવદી પંચમી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાકાચર ના દરબાર માં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, જીતમ જગત કેન મનોહી એન. એ શ્લોક માં એમ કહ્યું છે કે જેને પોતાનું મન જીત્યું તેને સર્વ જગત જીત્યું. તે મન જીત્યું કેમ જણાય? મન જીતી લીધું છે ને. મન ને જેટલું પહેલી વાત નથી કે વાતો કરે જીતા રહ્યું. બળમાન તો મોડું કહેવાય ને આજે આવતા બેઠા જીતતા નથી મન. બેઠા હોય ને મન ક્યાં છે મહારાજ છતાં હરિભક્તો કદાચ બહુ પેલા રહેતા. પછી મન જીતવાની વાત આવે તો કે મહારાજ પણ મનને દેખ્યું નથી ને એને જીતવું કેમ? કઈ તમે કહો તો ખબર પડે. મહારાજ જે મન માગે એ ન દેવું તો મન માગે એ શું ખબર પડે? થાળીમાં પીરસાય નહીં, આંખે દેખાય, એમાં મન સંકલ્પ કરે આ ખાવું. એને સંકલ્પ થયો એટલે એ ન ખાવું તો મન જીતે. શું નક્કી કર્યું સંકલ્પ થયો ન ખાવું તો પછી બીજું ખાવાનું તો સંકલ્પ થાય જ છે. એ ભલે થાય પણ એ પછી મનમાં મરડાઈ ગયો. મને જે પેલું નક્કી કર્યું કે મારે આ ખાવું એ ન પછી બીજું ખાવું પણ ન મુકાયો. પછી બીજું તો પાછું પાછળ છતાં મહારાજ કે આંખું વેચી બેહું જમવા. પીરસા પેલા આંખું વેચી જવી, પછી થાળીમાં જે પીરસા એમાં હાથ પડે ને જ્યાં હાથ પડે એ ચીજ જ ખાવી, પછી બીજી ન ખવાય. બધા સુરાખા જરતા આંખું ઉગાડીને હાથ કરીને આમ નાખે ત્યાં ગાજર નું હાથ. અને પેલું ફેરે પીરસવામાં સાધુઓ આવી ના હોય તો જરા જરા ખાવું દઈ દેવાય. એટલે નોખું નોખું પડ્યું હોય થાળી હાથ નાખે, જે હાથમાં આવે એને પીરસું, બસ બીજું નો પીરસા. કોક ને નોખું નોખું કઈ ઠીક આવ્યું હોય પણ પૂરા ખાતર ને ગાજર નું આવ્યું હાથ નાખ્યું પછી રમું જતા. ગાજરડા મારા વેરી રે પૂર્વજનો એમ કરીને જોડે આ બધા મજાનું જમે મારે ગાજરા ખાવાના એટલે રમૂજ કરે તો આપણે એવું. અને ખરેખર પેલા સંતો એ અમારે બહુ શીખવાડતા. નવા સાધુ ભાઈ ને એને હમું જોશ નહીં શીખવાડતો. અને તે દી થયો હતો એટલે કોઈને બહુ લાગતો નહીં. નિંદા ન ખવાય. આ હાથ પૂરો એટલે બીજો લેવાય. મનને જીતવું આ એના રસ્તા છે. આ બધા તો મન દાજુ ન થાય તો શું જાય? ડખો થઈ પડે. ડખો થઈ પડે. ડખો હરખું હાલે નહીં.
મંદારું કરવા જવું મળે અને બધું અમે હતી ભાઈ જો પાછું એનો દાવો કરે મારું હાથ બોલો લ્યો હાલો. એ શ્લોકમાં એમ કહ્યું છે કે જેને પોતાનું મન જીત્યું તેને સર્વ જગત જીત્યું. તે મન જીતનું કેમ જણાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેમાંથી જયારે ઇન્દ્રિયો પાછા હટે અને કોઈ વિષય પામવાની ઈચ્છા રહે નહીં ત્યારે સર્વે ઇન્દ્રિયો વશ થાય છે. અને જયારે ઇન્દ્રિયો વિષયનો સ્પર્શ જ ન કરે ત્યારે મન પણ ઇન્દ્રિયો લગન આવે નહીં અને હૈયામાં અને હૈયામાં રહે. એવી રીતે જેને પંચ વિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો ત્યારે તેનું મન જીત્યું જાણવું. અને જો વિષય ઉપર કઈ પ્રીતિ હોય તો મન જીત્યું હોય તો પણ જીત્યું ન જાણવું. સાધુએ જોવટમાં મહારાજે કઈ ચોખ્ખા સાધુ કર્યા હતા, કઈ પદાર્થ પણ નહીં. જોવટમાં પૂજામાં પઠાણું હોય ને એને વળી કિનારી ચડાવી પાટી હારી રાખી આમ કઈ ન રાખો. એ કશ્યાભાઈ ને ત્યાં પડાવી હતી. આ જીવ ને આડું અવલંબન કરીને ત્યાં જ પણ ગાયું ભેંસું જાય જંગલ માં જાય ત્યાં એનો ધણી હાજર ન હોય છતાં એ ગાય નું વાછરડું પાપા મારી મારી પણ આંચો ખોલી દે. આંચો ખોલી દે. એક ફેરે આ આવી ગયો એટલે બસ પછી વત્સો માતરમ ની યથા. હવે સમજાય આપણે માની જાય એ થોડી કાઢે જ્યાં જ્યાં એ થોડી પણ એનો આપણે કોઈ વિચાર કરતા નથી અને એ તરફ જવું નથી એવું નક્કી નથી કર્યું. અને પછી આ નક્કી કર્યું ભગવાન ને ભર્યા વિના ન ભગવાન ને ભર્યા વિના ન ખોરાય. પણ ખાવું તો છે. બહુ એની ચર્ચા કરીએ તો હારી નહીં હો. ઠાકોર ને કરાવો આ માર્ગ જુદો થાય. આપણે આ ભક્તિ માર્ગ છે એટલે એમાં ઠાકોર ને ધરાવવા મળે છે. જગત ને ક્યાં ઠાકોર ને ધરાવવા? મનની ભાઈ તો પૂરી જેવો છે. પૂરી આખા ઘરમાં આટા મારે પણ એ ક્યાંક સરળ મળી ગઈ એટલે એનો કામ થઈ ગયું. મનજીભાઈ આટા માર્યા કરે ક્યાંક સરળ મળી જાય ત્યાં કરે. આપડે ઠાકોર ધરાવ્યા વિના ન ખાઈ પણ ખાવું તો ખરું સરળ. આ ગૃહસ્થ છે એના ધર્મ પ્રમાણે એને ઊંચી ભાવના હોય. વાલી વસ્તુ ભગવાન ને સંત ને આપવી એમ એના ધર્મ છે. એટલે એ લોકો ભગવાન અને સંત ને જમાડવામાં રાત્રિ દિવસ અને સ્થાન હોય. તમે મકાન નવું થઈ ગયું, તમે ફલાણું આપ વધારો એની રીતે આપણે આપણી રીતે એ આપે એટલું સ્વીકારાય લેવાય તો આને મંજૂર છે. એને દેવાનો ધર્મ છે અને ત્યાગવાનો ધર્મ છે. બે રીતે જોઈ
એ એટલે લેતા શીખે. અમારે નતું જતું પણ એને બહુ આગ્રહ કર્યો એટલે એનું રાખવું પડે ને કઈ રાખવું પડે. આવી જાય તમને ખબર નહીં હોય, તમને ક્યાંથી ખબર હોય? કોઈ નહીં હોય. એના સાધુઓ પ્રસાદી ની રગ રાખતા, રૂમાલ ને જોડે કારણ કે હર વખત ખવાય નહીં, હર વખત પાણી પીવાય નહીં. એમાં ક્યાંક ગયા અને તરસ બહુ લાગી, પછી હું કરું કાપડ તો પતરાવી દીધા હોય જગાડાય તો બોલી વેદ કાઢે પાણી નાખો. ખબર ને ખબર આકર બાપા એને રાખતા નહીં ને તો રાખે નહીં. આકર રાખે તો હવા દિલો જવાય ને. મહારાજ હાલો એવી વાતો બહુ ક્યાં કરી. હાલો પછી વળી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે વિષય ની નિવૃત્તિ થયાનું કારણ કે વૈરાગ્ય છે કે પરમેશ્વર ને વિશે પ્રીતિ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો વિષય ની નિવૃત્તિ નું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું મહાત્મ્ય કહ્યું કે ભગવાન નું જ્ઞાન તે છે. અને અમને શું કહ્યું પેલું? વૈરાગ્ય છે પ્રીતિ. કાઢી નાખ્યા રાખ્યા કાઢી નાખ્યા સાચું કાઢી નાખ્યા એવું જોઈએ ને. પ્રીતિ હોય તો એમાં ભગવાન ની સેવા કરવાનો પ્રસંગ આવે એટલે વિષય નો સહેજે યોગ તો થાય. અને વૈરાગ્ય નું કઈ નજર પડતી નથી કેમ કાઢી નાખ્યું? વાંચો લાગી જાય. પછી વળી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે વિષય ની નિવૃત્તિ થયાનું કારણ કે વૈરાગ્ય છે કે પરમેશ્વર ને વિશે પ્રીતિ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો વિષય ની નિવૃત્તિ નું કારણ આત્મનિષ્ઠા છે. એટલે આજે તો આ જમાનો બદલી ગયો. હજી તમે કઈક પાળતા હો એમાં પન્નુભાઈ એક વાર હોય ઘરેથી મજાના લાડવા કરી એક ડબલીમાં ભરી કે તમે કથા વાંચો છો આપણે એને આપવા. શું લાડવા પણ પાણીમાં કરેલા એટલે રડે આંખમાં આંસુ લાવે સામે હું પ્રેમથી લાવ્યો છું અને અમારા ઘરવાળા અહીંયા બનાવ્યા છે. આ બાજુ બજાર નું નથી હો, આ ચોખ્ખું છે. આગ્રહ મને કરવા એટલે તમે લ્યો ને. ભનુભાઈ નું અપમાન થાય શું? એની મેળે નિવૃત્તિ બન્યા ને લાડવા છે પણ એને કઈ દૂધમાં કરીને લાવ્યા છે તો આમાં કોક ઢીલા પડે, કોક ઢીલા પડે ન પડે એમને. દૂધમાં કે ચોખા ધ્યાન વધે અને બનુભાઈ હારા સત્સંગ એટલે વાંધો ને એમ થાય ન થાય. અને પાણીમાં કરીને લાવ્યા હોય તો તમે મજબૂત હો તો જીવો ને સાચું તમને તમારા દિલમાં થોડીક નક્કી થઈ ગયું છે કે આપણે ત્યાગી સાધુ છે, ગ્રસ્ત ના ઘર ખવાય ને એવું જો નક્કી થઈ ગયું હોય ને તો એનો ત્યાગ કરવો કઈ હરકત નહીં, સહેજે ત્યાગ થાય. વિષય ની નિવૃત્તિ હું આત્મા છું એમ માનું. જો આત્મા માને તો આત્માને વિષય છે જ નહીં. એ ગ્રહણ કેવી રીતે કરે? દેહ ગ્રહણ કરે. દેહ ને આપણે આત્મા માનીએ છીએ
છતાં હજી આત્મારૂપ નથી થયા ને એટલે દેહ રૂપ આપડે બનાવી દે. હા, એ જો આત્મનિષ્ઠા મજબૂત થાય તો ઓલા એની મેળે એક બાજુ રહી જાય. જો રાખવાનો પડે. તમને એમ થાય કે બનુભાઈ સત્સંગી હારા, પણ હવે ગ્રસ્ત છે એના ઘરનું આપડે ખવાય નહીં તો સૌએ ત્યાગ થાય. આપણે દેહ રૂપ ન માનીને આત્મા રૂપ માનીએ કે આત્માને ખાવા જતો નથી, આત્માને વિષય નથી, વિષય છે એ દેહ નથી, આત્માને નથી, એની મેળે ત્યાગ થાય. પણ આત્મા રૂપ મનાવવું એ અઘરું છે, એક તારે ન મનાય. એ મનન દ્વારા બ્રહ્મ નો સંગ બહુ કાળ જયારે કરે ત્યાં આત્મા રૂપ મનાય. પેટના છોકરાનું દ્રષ્ટાંત દીધું ને, એમાં આપડે આમાં બધા સાધુ સાધુ એવું ગોખાઈ ગયું. શું સાધુ એટલું ગોખાઈ ગયું, આત્માથી એવું ગોખાણું જયારે સાધુ છે એટલું ગોખાણું તો આ બનુભાઈ સારું લાવે તો ખાવ નહીં કરે. પણ એટલું એમ, પણ હજી આત્મારૂપ ક્યાં ગોખાણું? જયારે આત્મારૂપ જયારે પોતે પોતાને માને છે પછી પોતાને પુરુષ માનશે તો એને સ્ત્રી જોશે, સ્ત્રી પોતાને સ્ત્રી માનશે એટલે એને પુરુષ જોશે. જયારે સ્ત્રી નો ભાવ અને આત્માનો પુરુષ નો બે નીકળી જાય કઈ ન જાય. એ બે ભાવ ઉડે પછી વિષય ઉડે, એ પેલા નો ઉડે. કોઈ કેટલા ઉડે મેં કહ્યું આત્મા સાધુ એટલું મનાવી ગયું કરો. એટલે આમાં વિષયની નિવૃત્તિ કરવી હોય તો આત્મારૂપ પેલા સ્મૃતિ મનન દ્વારા ખૂબ આવવું છે, તરત ના આવે. જો આ હરિભક્તો છે એને નબળું ખાણું એટલે માંસાદી, એ કઈ કોઈ સીધું માંસ ખાતા નથી. એને એવું શણગારે વઘારે ગમે એ કરે, રૂપાળું કરીને આવે, સુગંધ આવે. ખાતો વાળી વખત હોય તો લાવે તો ભાઈ આ શું છે પૂછ. ખાતો હોય તો આ ખાણું તો અમર ન ખવાય ના પડે, અને ખાતો ન હોય તો રેવાય ને ખોટું લાગે, ઓલા ને ખોટું લાગે, સાહેબ ને ખોટું લાગે. અત્યારે ક્યાં પૂછવું? બધા ખાય છે, આપડું ખાઈ તો બધું ખાય કે ન ખાય? એવી જરૂર હોતી નથી, એવી જરૂર નથી હોતી. તમે ના પાડો તો કોઈ આગ્રહ નથી કરતું. એ તો આપડે જાણીએ છીએ, પણ પોતાને મન નબળું છે એનું કોઈ કોઈ શું કરે? એને કોણ અટકાવે? ના ઉપરથી શણગાર દેખાડે મારે ખાવું નતું પણ આમ હતું એટલે તો પછી બાના તો બીજું કઈ. આ વિલાયતી ને કે ઠંડી તો પડે કે દારૂ પીવો પડે, દારૂ પીવાની જરૂર નથી હોતી. આપડે જોઈએ બીજો કોઈ નહીં. હરિભક્તો ગણાઈ રહ્યા છે, ખાતા પીતા નથી, નબળા મન વાળા. બોલો આત્મા બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો વિષયની નિવૃત્તિ નું કારણ આત્મનિષ્ઠા છે, અને બીજું મહાત્મ્ય સહિત જે ભગવાન નું જ્ઞાન તે છે. મહાત્મ્ય સહિત ભગવાન નું જ્ઞાન, ભક્તિ નહીં હો, આ બધું વિચાર થયા. આમ નો કહ્યું આમ કેમ કહ્યું? તરકાયો પેલા તરકાવવો છે. જ્યાં હોય તો મહાત્મ્ય સહિત ભક્તિ તો આવે છે ને, પણ આમાં એ ન લખ્યું. આમાં લખ્યું મહાત્મા સહિત ભગવાન નું જ્ઞાન. જ્ઞાન છે એની સમજણ, એનું સ્વરૂપ નું જ્ઞાન જયારે થાય એટલે એની મેળે છૂટી જાય. ખરેખર ઝવેરી નો છોકરો એ થોડું બાપ ને જોગે બધું એને જાણી રહી. એ સગા સંબંધી માં જાય, ટૂંક સંબંધી એક વાળા હોય કે આ બનુભાઈ નો છોકરો છે, આપડે એને કઈ ઇનામ આપીએ ત્યારે બે ચંદ્ર પડી આવે, એક સોનાનો અને એક ચાંદીનો. રૂપાળા હોય તો હવે તું આવ્યો છે તો મારે ભેટ કરી બનુભાઈ નો દીકરો, એટલે બે માંથી એક લઈ લે. ચાંદી નો લે, મોની નો છોકરો લે,
એ ચાંદી નો લે જ નહીં. એ વિષય અને ભગવાન, ભગવાન ના સ્વરૂપ નું જ્ઞાન જોઈએ. આ ભગવાન કેવા છે, અનંત કોટી બ્રહ્માંડ ના સુખ ભેળા કરો તો પૂજાના દર્શન ના કીર્તિમાં ભાગની પાષાંગમાં પણ ન આવે. એવું જો જ્ઞાન હોય તો હોનું એને કાંઈ નથી, કાંઈ નથી. એટલે રહેવાના પોતાને આત્મારૂપ માનવા અને ભગવાન ના સ્વરૂપ નું જ્ઞાન છે. ત્યાં ભક્તિ નથી હો. અને ભક્તિ ગમે એવી હોય પણ ભક્તિમાં ભ્રષ્ટ વાળો ભળે, જ્ઞાનમાં ભ્રષ્ટ વાળો હોય. જ્ઞાન સ્વરૂપ નું છે, ભક્તિ પ્રિયમાં છે. ભક્તિમાં ભક્તિ ગરમ કિરણ બધા મન જીતવું છે એટલે એને દેવડો નહીં આવે. અને આ દેવ મંદિર નો મહિમા ગઈ હાલે આમાં વિષય જીતવા હોય વૈરાગ્ય કાઢી નાખો, વૈરાગ્ય કાઢી નાખ્યો, આત્મનિષ્ઠા વૈરાગ્ય કાઢી નાખ્યો. વૈરાગ્ય તો એમાં સહાય રૂપાય. વૈરાગ્ય ને સંબંધ કેની આવે છે? વિષય ની આવે. રાગ કેની આવે હોય? વિષય એટલે ન રાખવો એટલું છું ને. એ તો પોતાની સ્થિરતા આવે તો ન રાખે, સમજણ આવે. પણ એમ કે હું બ્રાહ્મણ શુદ્ધ છું તો ચંડાળ ના ઘર નું પાણી પીએ, એમાં બીજું કઈ હોય પછી એમાં ન આવે અને ઓલામાં આવી જાય. ભક્તિમાં તો ભ્રષ્ટ વાળો આવે, મહિમા ગાય એટલે મહિમામાં આવડા આપણને દીધે રાખે ને આપડે બોલીએ રાખીએ. ઉપરથી રાગ, ઉપરથી રાગ જો અંદર નો રાગ નો જતો વૈરાગ માં એવું હોય. આજના જમાનામાં હોય તો આપડે નાનો થઈએ પણ એ ઉપર ચડો એને વૈરાગ. સંસારી જીવો વૈરાગ ની શું સમજે ભાઈ? એ તો અમે મેલા ને જાડા લુગડા પહેરીએ થોડાક એટલે અમને વૈરાગ જ કોણ તમે? એમ વૈરાગ આવી જાય. રાગે રહિત પણ વિરાગ, રાગ નહીં. રાગ તળ્યો છે કે નહીં? ઉલા ઉચલા તો છોડી દો. સાધુ ને ખબર ન હોય પણ આપડે અક્ષુભી સ્વામી હતા, પુરાણી મહારાજ ના જોડિયા ઘણા હતા. કોઈ થી નવું લુગડું ન પહેરે, મેલું કોઈ થી ન પહેરે. હા, એ કઠણ છે. આ તો ધોવાની આવે મેલા થાય અને વળી હવે હારા સાધુ થાય કેવી મજા. આમાંથી ફળતા ઉતરેલા લુગડા તેમાં કેટલાક તો હાડ ગરવૈયા હોય તો એને ડબલ કરી નાખે. પાછો દોરો નહીં, એના નેના તાતણા કાઢી લુગડા ને છેડેથી અને બે તાતણા ને ભણે દોરો બનાવી દે. એક જ હોય દેશી હતી જૂની લુવાની બનાવેલી ઠેઠી રહી હતી નળી મુંગળી પાછો અને એની માટે દોરાવતા. અને મેં સેવા કરેલી હું બધું જાણું છું. એ દેખાય એનામાં. અને લાલાભાઈ અર્જુનભાઈ ના દીકરા ઉપલેતા કઈ આદે અને અહીંયા વાતું કરવા બે હરિભગત હોય ને એ આંખે નીચે વાતું કરે તો આંખ ખોલે નહીં. સભા ઉઠી ગઈ હોય તો બીજો સાધુ સ્વામી બધા વૈયા ગયા ભગવાન એને તમને રીઝવવાનું તાન જ નહીં. ભગવાન ને સંભાળીને વાતો કરી. ભગવાન નો માર્ગ કેવો છે, ભગવાન કેવા છે આમાં ઓલું વૈરાગ અને આત્મનિષ્ઠામાં તો બહુ પણ આજે એનો વેપાર મટી ગયો છે. ખરાબ નથી, માલ વૈરાગ ગયો છે. ઓછો જ કોણ કરે બોલો. એટલે આત્મનિષ્ઠાની દ્રષ્ટિએ વૈરાગ ઉપર આરંભ દશા એ પછી આત્મનિષ્ઠા આવે. વૈરાગી ના પછી આવે. વૈરાગી ના મૂળ માં તો હોવો જ છે. રાગ આસક્તિ ઓછી થાય ત્યાર પછી થાય ને બધું
આત્મનિષ્ઠા ત્યાર પછી આવે. અને બીજું મહાત્મ્ય સહિત જે ભગવાન નું જ્ઞાન તે છે. ત્યાં પણ ભગવાન ની ભક્તિ નથી મૂકી દો. તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ છે. હું ચૈતન્ય છું અને દેહ જડ છે ને હું શુદ્ધ છું. બોલો. અને હું શુદ્ધ છું. એકલો છે. હું શુદ્ધ છું. હજી એટલો પરાણી બોલો. હું શુદ્ધ છું. હું ચૈતન્ય છું અને દેહ જડ છે ને હું શુદ્ધ છું. શુદ્ધ છું. નથી આવતો ને દેહ નરક રૂપ છે ને હું અવિનાશી છું. દેહ નરક રૂપ છે ખરું ને. છોકરા નું બધું આપડા વિદ્યાર્થી એને હું અમને પૂછે તો અમને પૂછે તો એમ નહી. એવડા અત્તર નાખે ન નાખે, તેલ નાખે ન નાખે. વિષ્ટા ને તેલ નાખાતું હશે એમાં અત્તર નખાતું હશે. પણ આ ગ્રહસ્થ છે ને એને બિચારો ક્યાં ખબર આ દેહ આવો છે અને માને તો એનું હાલે નહી ને. આપડે માનવું જોઈએ તો આપડે અત્તર ન નખાય, આપડે તેલ ન નખાય, આપડે આ નખાય એ આપડે જાણવું જોઈએ. આને નહીં, આને કેમ યાદી દેવાય એટલું એમ તમને કેવાય નહીં કહો. બોલો. ને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે અને હું આનંદ રૂપ છું અને દેહ દુઃખ રૂપ છે. એવી રીતે જયારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે ત્યારે દેહ ને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહીં. પછી એને છોડાવવું પડતું નથી, છૂટી જાય. તમે એક નો દેખ્યું હોય ઢોર છે ને, ગાયું ભેંસું બધા ખાતા ખાતા ત્યાં ઢોરે માથે પેશાબ કર્યો હોય ને નિરણ ને ઉપર ગાયું ભેંસો નો પેશાબ હોય એમાં કેટલાક જનાવર આમ જ્યાં જાય મોટું પાછું લઈ જાય, નો ખાય એ સમજે જાય. જો ગાયું ભેંસું ઘોડા એ બધા ચરવા જાય ને એની આંખ તો ત્યાં ઊંચી છે, મોઢું એઠું છે, લાંબુ હોય ને ખરું ખડ ખાતા હોય એને ખબર જ પડી જાય કે ખવાય ન ખવાય. દેખ્યા વિના શું દેખ્યા વિના ગાવ પશ્યંત ગંધે. પશુઓ છે એ નાક થી જાણી જાય કે અમારે ખાવા જવું છે ને અમારે નથી ખાવા જવું, એટલે તરત હટી જાય. આંખે કેમ દેખે? એનું માથું ઉપર મોટું, આંખ ત્યાં રહી અને અહીંયા નાક હેઠું ને ત્યાં ખર હેઠે પાછું માથે માથું છે એની માથે, એટલે એ બિચારું જોવે ક્યાં? ત્યારે ભગવાને એને ઈ જ્ઞાન આપ્યું. એ નાક થી જાણી જાય કે આપણો ખોરાક નથી, એને ન ચડે. ગાવ પશ્યંતી ગંધે. ભરવાડ પેલા નાના નાના બકરા હોય એને ભેગા વાત કરીને એના આચર ના એ બધું આપણે આત્મનિષ્ઠા કરવી હોય એમાં આવે છે. એવી રીતે જયારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશય વિલક્ષણ સમજે ત્યારે દેહ ને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહીં. જો તમે બધા છો ને દેહ બહુ ઓછો થઈ ગયો ને બધા, એ તો કઈ થયો નથી. હા, એમાં તમને સમજાવવા પડે આમ છે ને આમ છે ને. જો તમારી મેળે તમે દેહ ભાવ ઓછો કરો તો તકરાર કોઈ હોય ને, અંદર અંદર ઘર્ષણ ન હોય, કાંઈ ન હોય. લ્યો ત્યાં સાધુ અને એને મજબૂત કરે પાછું. શું એ કજિયાનું બહુ છે એને તો અંગ્રેજ રાખવાનું. દુઃખ ને જ નો તરે,
સુખ ને કોઈ નો તરતું નથી. સુખ ને નો તરવું હોય તો દેહ ભાવ છોડવો જોઈએ. હવે છેલ્લાનું છેલ્લું વચન શું કહે? આત્મનિષ્ઠા અને પરમાત્મા ભગવાન ના મહાત્મા નું જ્ઞાન એનો વેગ લગાડી દેવો. એનો વેગ લગાડી દેવો. આપડે વેગ લાગી ગયા બરાબર. દેહ ભાવ નો વેગ તો ઠીક એટલા પાછા થઈ દેખાય એ વાત નો મહારાજ કે વેગ લગાડી દેવો છે. અને એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે અને ભગવાન નો મહિમા એમ વિચારે છે હું આત્મા છું અને જે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તે પરમાત્મા છે અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર તથા અનંત કોટી બ્રહ્માંડ ના પતિ જે બ્રહ્માદિક દેવ એ સર્વે ના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તે મને પ્રત્યક્ષ મળ્યા છે અને તે મારા આત્માને વિશે પણ અખંડ વિરાજમાન છે. અને તે ભગવાન નું જે એક નિમેષ માત્ર નું દર્શન તે ઉપર અનંત કોટી બ્રહ્માંડ ના જે વિષય સુખ છે તે સર્વે ને વારી ફેરીને નાખી દઈએ અને ભગવાન ના એક રોમ માં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ તો અનંત કોટી બ્રહ્માંડ ના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. કોટીમાં ભાગની બરોબર આપડે કોક ના બંગલા દેખીએ મોટો દેખીએ મોટા લાગે સુખી લાગે. આપડે માં નિષ્ઠા બેસી ગઈ ને બોલો જ્યાં લગી ભાવના દેખાય છે ત્યાં લગી આ નાશવંત નો જોવાનો ભાવ થાય ને ક્યાં ખારું હોય. અને જો તમે આત્માની ઝલક ન લાગે ત્યાં લગી એકદમ મન ચોટે નહીં. એમાં આ માર્ગ આત્મા રૂપ થવાનો છે. પછી આ આજે એવા ગુરુ નથી એને સમજાવે છે ઉલટા ભક્તિ ને પાને એ ભોગી હોય. ભોગી થયો એ નિરોગી ન હોય. ભોગી નિરોગી નહીં હોય. નિરોગી એને જન્મ મરણ નો રોગ મટે કરી ભોગવવા શીખ્યો અને ન અને જે ભગવાન નું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મ ને વિશે નરક તુલ્ય કહ્યા છે. એ ભાઈ નિર્યાતા પરમાત્મા ભારતમાં લખ્યું વિષ્ણુ પિતા યુધિષ્ઠિર ને કહ્યું છે ત્યાં કહે હે બાપ એને કઈક એમ કહ્યું કે આપણને પાપ મને પ્રાયશ્ચિત કરાવો. એમાં એને ઉપદેશ દીધો કે હજી તું આ સ્વર્ગાદિક માં પુણ્ય માં માને છે આ તારી સમજણ કેટલી? યુધિષ્ઠિર ને કહ્યું જો એ જે ઇન્દ્રાદિક દેવતા ના લોક યજ્ઞ કરીને મળે અરે બાપ એ તો ભગવાન ની ધામ ની આગળ તે નિરયાસતા તો નિરય એટલે નરક. એ તો નરક ના ખાડા જેવા છે. એની તું ક્યાં ઈચ્છા કરસ કે છે? યજ્ઞ સ્વર્ગ ને માટે યજ્ઞ એટલે પૂજન. યજ્ઞ પૂજન છે. તું એવું ભગવાન ની પૂજન કરે કે ઉલટા બધા વિષ્ટા ત્યાં લઈ જાવીશ આપડે કે એવો ઉપદેશ અને આજે આ જગત માં સારા સારા માણસો કહેવાતા હશે ફલાણા ભાઈ સ્વર્ગ માં ગયા. સ્વર્ગસ્થ લેખ નાખે તો સ્વર્ગ નો નાખે. હવે એને વિષ્ણુપિતા યુધિષ્ઠિર ના સંવાદમાં શાસ્ત્ર માં નરક કહ્યા. એના બાપ ને નરક માં મોકલે લ્યો. અમારા પૂજ્ય પિતા શ્રી સ્વર્ગસ્થ થયા પણ આ તું એક બોલ્યો બીજો બોલ્યો બીજો બોલ્યો ત્રીજો બોલ્યો કોણ રોકે અને અર્થ કોઈ કરે નહીં. આ નરક માં ધકેલવાની વાત આવી પછી જો એના ધકેલા ત્યાં જાય છે ત્યાં એક નથી પણ હજી બોલતા જ આવડતું નથી. એમ ભારત છે ભાગવત છે એ તો ખોટા નથી.
પણ કોઈ વક્તા કે શ્રોતા બે વચ્ચે સમજવા કોણ બેઠો છે? કોઈ કરે થઈ. પછી અને જે ભગવાન નું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મ ને વિશે નરક તુલ્ય કયા છે. જો ભગવાન નું અક્ષરધામ શા માટે અક્ષર? એમાં કાળ ની કઈ સામર્થ્ય નથી ચાલતી અને એમાં કોઈ જાતનો ક્ષર ભાવ નથી આવતો, નાશવંત પણ એમાં છે નહીં. બધું જાણો છો ને? ના ના, વાંચીને ક્યાંક શબ્દો યાદ રહી ગયા હોય તમને. એ શબ્દો જ એવા છે. જો વૈકુંઠ એટલે શું નહીં વિચાર કર્યો હોય, કોઈ નોંધ કર્યો હોય, મને ખબર હોય. શાસ્ત્રોમાં બધા શબ્દ ના અર્થ આવે. ભગવાન ના ધામ ને વૈકુંઠ કહ્યું, ભગવાન ના ધામ ને ગોલક કહ્યું, ખરું? સાથી એ નામ પડ્યા. એક કહેશે વૈકુંઠ, એક કહેશે ગોલક. પછી આવડા બાજે નહીં, વૈકુંઠ કરતા ગોલક મોટું, તો ઓલક વૈકુંઠ મોટું. બસ બાજે બસ પેલા થઈ. બીજું શું કરે ખબર જ નથી એને કઈ. હો, શ્રીજી મહારાજે શુદ્ધ સનાતન વૈદિક ધર્મ ની રીતે સમજાયેલું છે. એ નામ છે ભગવાન ના ધામના, નહીં એમ નહીં. પણ સમજનારા કોઈ સમજતા જ નથી, કોઈ સમજાયેલું નથી આને. વૈકુંઠ એટલે જેમાંથી કુંઠા એટલે અવરોધ નીકળી ગયો છે એવું ભગવાન નું ધામ, એને વિકુંઠ કહેવાય. વિકુંઠ શબ્દ ની વિપત્તિ આવી છે. વિગતા કુંઠા યસ્માત વૈકુંઠ વિકુંઠ અને વિકુંઠ છે ભાવ વૈકુંઠ. હવે આવડા સમજી ગયા બધા. તમે બરાબર વિપત્તિ કરો ન સમજો. જે ભગવાન ના ધામ માં જવાય ત્યાં અથડામણ નથી. વાત સાચી, ભગવાન ના ધામ માં અથડામણ નથી. હો, અથડામણ નથી. એટલે એક વસ્તુ નો નિષેધ થઈ ગયો. પછી છે શું એ તો ઇનામમાં ન આવ્યું. શું છે? શું થઈ? અથડામણ નથી એટલો અર્થ બરાબર આવ્યો. પછી છે શું થઈ? એ વૈકુંઠ માંથી નીકળે શબ્દ ની દ્રષ્ટિએ, શાસ્ત્ર ની દ્રષ્ટિએ કે વ્યાકરણ ની દ્રષ્ટિએ ન નીકળે. પછી બોલો હાલો એટલે કોઈ એનો પ્રશ્ન ચર્ચે નહીં અને જાણવાય કોઈ માંગે નહીં. પાછા શાસ્ત્ર માં ને શાસ્ત્ર માં એના અર્થો ભાગવત ગીતામાં રામાયણમાં બધે હોય, પણ પાછા જાણે નહીં. ગો એટલે પ્રકાશ, એનો સમુદાય ચિદાકાશ. એટલા બધા સમજી ગયા ને? પેલા સમજી ગયા ને તમે બધા? લોક એટલે સમૂહ, લોક એટલે સમૂહ, ગો એટલે કિરણ. ચિદાકાશ માં પ્રકાશ છે, પ્રકાશ નો જથ્થો. એનું બોલો એટલો અર્થ જો એથી શું બીજો થાય? નીકળે નહીં ખાલી. અને અક્ષર જયારે બોલો ત્યારે પ્રકૃતિ પુરુષ સુધી ના ઠેઠ બધા લોકો છે એ ક્ષર છે. ક્ષર એટલે ફેરફાર વાળા. એમાં ફેરફાર ન થાય એમ નહીં. અને અક્ષર એટલે જ્યાં જરાય ફેરફાર ન થાય અને અખંડ એક રૂપમાં જ રહે ત્યાં અક્ષર કહેવાય. એમ નહીં. અને અક્ષર એટલે જ્યાં જરાય ફેરફાર ન થાય અને અખંડ એક રૂપમાં જ રહે ત્યાં અક્ષર કહેવાય. અખંડ એક રૂપમાં, જયારે એક જ રૂપમાં રહે એટલે અથડામણ નહીં બને. અથડામણ તો દ્વિધા થાય ત્યાં અથડામણ થાય. એક જ રૂપમાં અથડામણ નથી. આ સનાતન વૈદિક શબ્દ નો અર્થ છે.
અને મહારાજ આખો સંપ્રદાય એની ઉપર બાંધ્યો. નારાયણ શબ્દ અને અક્ષર ઉપર. નારાયણ એ અનાદિ શબ્દ છે. બીજા શબ્દ કોઈ લીલા ને યોગે, કોઈ ગુણ ને યોગે એમ બધા પડ્યા. પણ મૂળ તત્વ નું જે વસ્તુ છે એ કેવી છે તો એ નારાયણ છે. પછી વાસુદેવ. વાસુદેવ પછી હો, પેલો નહીં. પેલો નારાયણ, પછી વાસુદેવ, પછી નક્કી નથી કીધું શ્રી કૃષ્ણ આવે. અને પછી તો અવતાર લે. શ્રી કૃષ્ણ માં કઈ આનંદ જશોદાના નહીં હો. આ તો તત્વ ની ઉપર આપણે વાત કરવાની છે. પછી તો એના ઐશ્વર્ય અને ગુણ ને અનેક છે, એને લઈને નામ પડે છે. ભાગવત માં શું આવે ગુણાની કર્માણી અનંત. અનંત ભગવાન ના ગુણ અને કર્મો છે એ અનંત છે, જેમાં પૃથ્વી ના રજગણો કોઈ ગણી નથી શકતા. એમ નહીં, અનંતકાની વહી નામાની તમારા શેને અંગે ગુણ કર્માધિદાનાની ભાગવત માં આવે. પછી એ મહારાજ ગોવિંદભાઈ મારા આમ જઈ રહ્યા. એમને તમે કેવા ભૂલી જાવ ટાઈમ હોય તો બધા યાદ આવી જાય તમને. પ્રસંગ આવે એ બધું યાદ તો આવી જાય તમને. હું તો હવે આવું ભૂલી ગયો બધું. હું તો આવડા ને કઈ કાને શબ્દ નાખું છું, જો કોઈ મનન કરે તો ટેકો દે તો ના, ટેકો ન દે તો કઈ નઈ. એ મનન કરે ને તો પછી તો આ કોઠા મોરા તો ખાવાના. કેટલું સુખ રહ્યું છે, કેટલું સુખ તો અનંત કોટી બ્રહ્માંડ ના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગ ની બરોબર પણ થાય નહીં. કોટીમાં ભાગ ની બરોબર. અને જે ભગવાન નું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષ ધર્મ ને વિશે નરક તુલ્ય કહ્યા છે. એવા જે ભગવાન તે મને પ્રગટ મળ્યા છે. આનાથી ક્યાં લાવવું જોઈએ? આપણે જે અત્યારે ભગવાન ને આશ્રય આવીને બેઠા, એ ભગવાન કોણ? તો આ એનો આશરો મારે. જે આપણે મોક્ષ કરીએ, જે વાપરીએ છીએ, ખરેખર એના પ્રમાણે જવા મોક્ષ તો જારી. કારણ કે આ દાન હુકમ દે એના પાપ ઓછા કરવા. ઓછા થાય કેમ એ આપણને દીધા અને આપણે લઈને રાજી થાય. ઊંડો વિચાર કરો તો દેખાય. વાત તો મુદ્દાની જ છે. તો મુદ્દાની જ કહું છું. જો આપણું ભાઈ એટલા વર્ષ થયા મહાપૂજા કરીએ થાળ લીધા તમારા કોઈના, મને એમ દેખાય ખાવાનું તો ઈશ્વર દે છે. ગૃહસ્થ છે એ પાપ નિવારણ હાથે દાન કરે. કઈ શુદ્ધ નું શુદ્ધ થી ભગવાન ને પૂજવા એટલા માટે કોઈ કરતું નથી. ત્યારે મને એમ દેખાય કે આને ખવાડવું અથવા છોકરાને ખવાડવું. પ્રગટ મળ્યા છે એનો કે ભાવ આવા ભગવાનો. એટલે આવડું કઈ છોડતા કઠણ પડે જ નહીં. ને તેને મૂકીને નરક ના કુંડ જેવા જે વિષય ના સુખ તેને હું શું ઈચ્છું? જેની ભેંસ મરે તો એની હોય ને ઉપાડી જાય ઠેઠ. આવડા ને એમ થાય પૈસા થોડું કમાય. આવડા ને એમ થાય પૈસા થોડું કમારું તો મારે ઘરે રહેવા દો. જલ્દી લઈ જવાય. કારણ કે એને મનાઈ ગયો કે આપણે આ ખવાય એ આપણું નથી. ભેંસ આખી આપડી ગઈ એ કઈ પણ ખવાય નહીં આપણે. હરક નથી. કોઈ દી એને ભાવે ન થાય. લ્યો ભાવે ન થાય, મનમાં ના આવે, યાદીમાં કાંઈ ન આવે. આ જો ભગવાન ને આપણે ઓળખશું ને તો કાંઈ યાદ ન આવે. અને વિષય સુખ તો કેવળ દુઃખ રૂપ છે. કેવળ એમાં સુખ નો છાંટો છે જ નહીં.
હું તો આમ જોયા કરું આ જુવાનિયા પરણવા જાય ને ત્યારે મને દેખાય કે હવે જેલમાં પુરાણો પૂરેપૂરો પુરાય ન પુરાય પણ તમે તો વખાણ કરો જ ને. હવે આમ કે આમ કેમ થાય એનાથી કઈ મા બાપ નું કયું ન કરે પણ બોલ્યું આવ્યું એનો તો ગુલામ થઈને રહેવું પડે જ નહીં. એમાં છૂટક્યો જ નહીં એને કોઈ. એ તો પૂરાઈ ગયો પૂરેપૂરો. મા બાપ થી છટકીને ભાગે, કોનાથી કોણ છટકીને ભાગે. પાછું રોજ ઝટપડતા હશે ત્યાં લગી બે ને એક હશે. અને જેની ઘડીએ એક સંતાન, બીજું થયું, ત્રીજું થયું, એટલે બેનું એક ઓછું થાય જ હશે. એવું પછી એના મૂકીને સંતાનમાં થાય તો ઉતરતું જાય. પછી પદાર્થ ના ભાગ પડ્યા કે હું પદાર્થ હેત રૂપી પદાર્થ પેલા બે જણા વચ્ચે હોય એટલે અડધો રથ ખરું. છોકરું જન્મ્યું એટલે એનો ભાગ પડ્યો એક. આનું હેત એમાં જાય ને આનું હેત એમાં જાય એટલે થોડું કપાણું ને એમાં ગોગદી મતભેદ થાય. છોકરાની વાહ પીડ્યા એ બાજ્યા એમાં ધીરે ધીરે એમાંથી કાંટા ઉગે પછી પાછા દોડા થાય. સાનું મનો સારું હોય તો માળા લે મંદિરે જઈને બેસે ત્યાં ટક ટક કરે છે ધીરે ધીરે. રોટલો ન દે રોટલો હવે કેદકાના સિવાય બીજું છે ચલો. જો આપડે આ બધા બેઠા છે ને હજી આપડે ઉપર ચલો છો કે આત્મા પરમાત્મા ના જ્ઞાન નો છે તે વિચાર કરવા જેવો એ છે. બોલો. અને જેને એવી રીતે સમજીને વિષય સુખ નો ત્યાગ કર્યો તેને પાછી વિષયમાં પ્રીતિ થાય જ નહીં અને એનું જ મન જીતાણું કહેવાય. અને એવી સમજણ વિના જાજુ હેત જણાતું હોય પણ જયારે કોઈક સારા વિષયની પ્રાપ્તિ થાય ત્યારે ભગવાનને પડ્યા મૂકીને વિષયમાં પ્રીતિ કરે અથવા પુત્ર કલત્રાદિક ને વિશે પ્રીતિ કરે અથવા રોગાદિક સંબંધી પીડા થાય અથવા પંચ વિષય નું સુખ હોય તે મટી જાય ત્યારે ભગવાન ને વિશે પ્રીતિ રહે નહીં. તો આપણે અડ્ડામાં કઈક મંદવાડ વધારે આવ્યો આવડા સેવા ન કરે કોક એટલે હું મનમાં થાય એ તરત થાય જ એવું લીપા ભાઈ જાય તરત. એ વાગ લગાડે જરાક એટલે આપડે બહુ સમજાય ને આપણે કથા કરીને આને રાજી કરીએ. આવડા રાજી થાય આપડે રાજી નહીં અમારી પાસે. બોલો. આ શાસ્ત્ર બોલે, ભગવાન બોલે, મહાપુરુષો બોલે. અને પંચ વિષય નું સુખ હોય તે મટી જાય ત્યારે ભગવાન ને વિશે પ્રીતિ રહે નહીં અને વિકળ જેવો થઈ જાય. જેમ કૂતરાનું ગલુડિયું હોય તે પણ નાનું હોય ત્યારે સારું દિશે તેમ એવાની ભક્તિ પ્રથમ સારી દિશે. કૂતરાના ગલુડિયામાં જો આપડે ઉપમા આવ્યો આવડે આપડે વખાણ કરે છે ને એ ગલુડિયા ની માફ કરે. પણ અંતે શોભે નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર નું પહેલું વચનામૃતમ. ટચકા માર્યા કરો રોજ નું થાય તો કઈ ભારતમાં જાત્રામાં જાઓ. હા, હારા હારા મંદિરો મોટા આપડે હાથે હતા આજે જતા આ વાત કઈ હતી નહીં ક્યાંય સાંભળે ક્યાંય સોનું ચાંદી મોટી એ વાત હોય ને દર્શન કરે હો ના દેખાવ કરે બહુ પછી હું મારી તમે કઈ દેખાય. ઉત્સવ સમયા કરે તો પાછી વાત ક્યાં આવ્યું નથી. આ જગત નગર ઉત્સવ સમયમાં એક ટકા તો આપને કહું કે આધ્યાત્મિકમાં કોણ આટલી મહેનત કરે છે. અરે કોઈ સ્કૂલ જ છે ને
એટલે આમાં વિદ્યાર્થીઓનો વાંક એ છે. આપણે બધા વિદ્યાર્થી છે, સ્કૂલ જ નથી. ના, સ્કૂલ જ મકાને ગઈ, શિક્ષક તો નથી પણ સ્કૂલે ગઈ. અધ્યાત્મ ની સ્કૂલ ક્યાં? કઈ આજની પ્રજાના વાંક કાઢે કે છોકરા બગડી ગયા. કોઈ બગડ્યા નથી. એને બિચારાને કઈ સ્કૂલે બેસીને જ્ઞાન લે? તમારું ચાલુ રોટલો રળી ખાવાની સ્કૂલો છે, એમાં રસો બીડગનું કોઈ શીખવાડતું નથી. કોઈ ને તો પછી આ સ્કૂલ તો હોય કે ક્યાંય ન હોય. 50 વર્ષ લગભગ ત્યાં ઉઠી ગયા. લગભગ 50 વર્ષ થઈ ગયા. ધીરે ધીરે ખરેખર 50 વર્ષ પહેલા થોડો થોડો હતો. કોક જૂના જૂના હતા ને એટલે પણ એ તો કીર્તન આવડે છે કે નહીં, માનસે પૂજા કરો છો કે નહીં, કેમ કરો છો, બધું એમ શીખવાડતા. ઊંડાણનું નહીં, આવું જે આત્માનું આ આત્મારૂપ થવાની જે વાત આવે ને એ તો બહુ કઠણ છે. આ તો એ લગભગ સ્વામિનારાયણ ગયા પછી 5-10 કર્યું છે. પછી તો કૃત્રિમ આવવા માંડ્યું. કૃત્રિમ માં હું બોલું એ બરાબર, બોલો એ બરાબર. એમાં શાસ્ત્રો ની સાથે મેળ કરીને કોઈ બોલે એ કોઈ બોલ્યું નથી. પછી એમાંથી મતભેદો ઉભા થયા. પછી તણાતણી થઈ ગયું. પછી બોલ્યો ખોટો, આનું જ્ઞાન આનું જ્ઞાન બ્રહ્માંડ સમય શ્રીજી મહારાજે આપેલી હોય ને દેખી પશુપાત્રવતી વેદ બંતિ દેદાન રહે સદા નિજ ધર્મ વહી ન ભજે સદા ભગવાન. કર્મ કરેલી શુદ્ધાત્મા સ્વામી ની લખેલી એ નંદ પદવી ના સાધુ ને મહારાજ છતાં ઓમ બ્રહ્માંડ સ્વામી બ્રહ્માંડ સ્વામી બનાવેલી. એ પ્રસાદી ની છાપ છે. આ દસેદાર ખોકી નથી હો. બ્રહ્માંડ સ્વામી દોહા ચોપાઈ મહારાજે જે લખાયું ગુજરાતી એમાંથી એને દોહા ચોપાઈ. તમારે સાધુ ના ઘરાણા કહેવાય. મિલકત તમારી હો. હે ભગવાન.